બહેનો આરતીની તૈયારી કરશે. ત્યાં પાછળ મંદિર પાસે જે બોક્સ છે એમાં આજનો દિવસ કેવો છે? આજનો દિવસ કેવો છે? જય જય સદગુરુદેવ, જય જય સદગુરુદેવ, जय जय सतगुरुदेव। ये अवतरण दिवस का है। यह केवल उत्सव का दिन नहीं बल्कि आत्मचिंतन, कृतज्ञता और संकल्प का આજે અવતરણ દિવસ નિમિત્તે અમદાવાદ આશ્રમથી મહિલા ઉત્થાન મંડળ દ્વારા આપણને એક ઓડિયો મોકલ્યો છે દરેક આશ્રમમાં જે ગર્ભ શિશુ વિશે છે તે બધા થોડા ધ્યાનથી સાંભળશું, અવાજ નહીં કરે. विश्व समाज की माता श्री मां मीरा जी को भी शत शत नमन है, क्योंकि महान आत्माओं के अवतरण में मातृशक्ति की पवित्रता, सेवा और संकल्प का बहुत बड़ा योगदान माना जाता है. इसी मातृशक्ति और श्रेष्ठ संस्कारों की परंपरा को आगे बढ़ाने हेतु पूज्य बापू जी ने दिव्य शिशु गर्भ संस्कार अभियान के माध्यम से समाज को एक अमूल्य दिशा प्रदान की है, ताकि आने वाली पीढ़ी गर्भ से ही उत्तम संस्कारों से सुशोभित हो सके. इस अभियान के माध्यम से दंपतियों और गर्भवती माताओं को गर्भाधान से लेकर गर्भावस्था, साधना, आहार विहार, प्रसूति की तैयारी और शिशु देखभाल तक की संपूर्ण जानकारी निःशुल्क प्रदान की जाती है. इसके साथ ही विशेषज्ञ मार्गदर्शन, व्हाट्सएप ग्रुप, ऑनलाइन कॉन्फ्रेंस तथा विशेष किट की सुविधा भी उपलब्ध है. निवेदन है कि प्रत्येक साधक और संस्कृति प्रेमी भाई बहन इस सेवा से अधिक परिवार को जोड़े, ताकि संस्कारी संतानों के माध्यम से भारत पुनः विश्व गुरु बन सके. ऑनलाइन कॉन्फ्रेंसों के माध्यम से अनुभवी विशेषज्ञों का मार्गदर्शन प्राप्त होता है, जिससे परिवार श्रेष्ठ संतान प्राप्ति और उज्जवल भविष्य निर्माण की दिशा में आगे बढ़ सकते हैं. दिव्य शिशु गर्भ संस्कार उज्जवल भविष्य का आधार. संपर्क 9157389706. હરે ઓમ હરે ઓમ. હવે આપણે દર વર્ષે દરેક આશ્રમમાં વિદ્યાર્થી શિબિર કરતા હોઈએ છીએ, તો એની માહિતી આપણી વચ્ચે યુવા સેવા સંઘના પ્રમુખ ભરતભાઈ સોલંકી બેઠા છે. તેમને આપણે વિનંતી કરીએ વિદ્યાર્થી શિબિર બધાનો સાધકોનો વચ્ચે વાત રાખશે, અભિપ્રાય લેશે. તો વિદ્યાર્થી શિબિર પણ આપણે આ જ મહિનામાં કરવાની છે, તે સાંભળશું. હરિઓમ. અવતરણ દિવસની જો સંતો મહાપુરુષોનું જીવન એમનું પણ આત્મમસ્તીમાં જ રહે છે અને એમના સાધક શિષ્ય હોય એ પણ આત્મમસ્તીમાં જ રહે છે. તો આપણે ખૂબ સૌભાગ્યશાળી છીએ કે આજના ભૌતિક યુગમાં, દોડધામના યુગમાં આ પૂજ્ય બાપુના અવતરણ દિવસ નિમિત્તે આપણે એટલો સમય કાઢી અને આત્મમસ્તીમાં આપણે આવીએ છીએ. તો અહીંયા આપણે વલભીપુર આશ્રમમાં વિદ્યાર્થી શિબિરનું આયોજન ઘણા વર્ષોથી થઈ રહ્યું છે. અહીંયા આપણે ગુરુકુલ રાજકોટનો આપણે જે વિડીયો જોયો બરોબર, એમાં જે પ્રવૃત્તિ છે, રમત ગમત છે, એનાથી બાળકોનો શારીરિક, માનસિક અને જે આધ્યાત્મિક વિકાસ થાય છે, એવી જ પ્રવૃત્તિઓ અહીંયા આપણા આશ્રમમાં એક દિવસીય વિદ્યાર્થી ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ શિબિરનો આપણે ખૂબ જ શુભ દિવસ વર્ષમાં જે ગણાય છે અખાત્રીજ, એટલે કે આવતી 19 તારીખે, આજ મહિનાની 19 તારીખે 19/4/2026 એટલે આવતો રવિવાર નહીં અને એના પછીના રવિવારે અહીંયા આપણા વલભીપુર આશ્રમમાં એનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. તો દર વર્ષે 300-350 બાળકો અહીંયા ભાગ લેતા હોય છે. તો આ વર્ષે પણ આપણા બધા સાધક ભાઈ બહેનોના સહયોગથી આ વર્ષે પણ એનાથી પણ વધારે
બાળકો ખૂબ લાભ લે એવા આપણે પ્રયત્ન કરવાના છે. અહીંયા કોઈ બાળક આવે અને એક દિવસ વિદ્યાર્થી શિબિરનો લાભ લે, એને ભગવાન નામના જપ છે, કોઈ યોગિક પ્રક્રિયાઓ છે કે એનાથી એનું મન આધ્યાત્મિકતા તરફ થોડુંક વળે, બરોબર, ધીરે ધીરે એનો આપણે પ્રયાસ રહે છે, આપણે દર વર્ષે કરીએ છીએ. તો એનાથી ઘણા બાળકો એવા હોય છે કે દર વર્ષે અહીંયા લાભ લેતા હોય છે. તો આપણે પણ આપણને કોઈક આંગળી ચીંધવાનું પુણ્ય આપણને કોઈ કર્યું હોય આપણા ઉપર, કે આપણે ઋષિ પ્રસાદ છે, કોઈ બાપુજીનું દિવ્ય પ્રેરણા પ્રકાશ એવા પુસ્તક વાંચવાથી ઘણા એ રીતે આપણે અહીંયા આવતા હોય છે. તો એ જ રીતે આપણે બાળકોને અહીંયા લાવશું કે પ્રવૃત્તિમાં ભાગ લેશે, એને ઇનામમાં કોઈ સત્સાહિત્ય મળશે કે કોઈ બીજી ગિફ્ટ મળશે. એટલે બાળકોને અહીંયા આવવું ગમે, અને ગમે ત્યારે એ મોટો થશે ત્યારે તેને એમ થશે કે નહીં, કે અહીંયા રસ્તેથી નીકળશે તો એમ થાય કે અહીંયા મેં બાપુનો આશ્રમ છે, એમ વલ્લભીપુર આશ્રમમાં અમારા પાડોશી છે કે મારા દાદા છે અમને અહીંયા લાવ્યા હતા. તો એ રીતે પણ અહીંયા આવતા થાય ગમે ત્યારે. એટલે આપણે પણ આ એક પુણ્યનું બહુ મોટું કાર્ય છે કે બધા સાધક ભાઈઓ બહેનોએ ખૂબ ઉત્સાહથી કરવાનું છે. તો તમારા આજુબાજુમાં પાડોશીના જે બાળકો છે કે આપણા સાધક ભાઈઓના જે વિદ્યાર્થીઓ છે, બાળકો છે, એમને બહેનો છે, એમને તે પણ લાવવાના છે. તો એ રીતે અહીંયાથી વાહનની વ્યવસ્થા છે, તમે બસમાંથી આવો તો મુકેશભાઈ દર વખતે એ રીતે વ્યવસ્થા કરી જ દેશે કે તમે અહીંયા સુધી આવી જાઓ તો વાહનથી તમને અહીંયા પહોંચાડી દેશે. તો આપણે પણ ખૂબ ઉત્સાહથી આ સેવાનો લાભ લેવાનો છે, અને બની શકે એમ ઝાઝા વિદ્યાર્થીઓ આ એક દિવસીય વિદ્યાર્થી શિબિરનો ભાગ લે એવા આપણે પ્રયત્ન કરવાના છે. આ શિબિરમાં થોડુંક તમને ફટાફટ થોડુંક કહી દઉં કેવી રીતે હોય છે. સવારમાં છે વિદ્યાર્થીઓને છે આપણે સૂર્યનારાયણને અર્ધ્ય આપવાનું હોય છે, જપ, ધ્યાન, કીર્તન હોય છે, અને એવી બાપુજીનો સત્સંગ સરળ ભાષામાં જે હોય સત્સંગ સંભળાવવામાં આવે. એના ઉપરથી પ્રશ્નોત્તરી કરે એટલે બાળકો ધ્યાનથી સત્સંગ સાંભળે અને એના ઉપરથી પ્રશ્નના જવાબ આપે, એટલે અમને કંઈક ઉત્સાહ મળે. અને ભજન કીર્તન હોય, કોઈ છોકરાને આવડતું હોય એ છે. પછી બપોર પછીનો જે કાર્યક્રમ હોય છે ને રમત ગમતનો હોય છે. એમાં બહુ સરસ મજાની જે અમદાવાદથી જે ટીમ આવે છે, કમલેશભાઈની લઈને આવે છે બધું, તો એનાથી રમત ગમતનો પણ ખૂબ બાળકોને લાભ મળે છે, અને દિવસ ખૂબ સરળતાથી અને સારી રીતે પસાર થઈ જાય છે. તો આપણે સાધક ભાઈઓએ તે બાળકોને લાવવાની તો સેવા કરવાની જ છે, પણ આપણે બની શકે તો એ દિવસનો વર્ષના જે 3.5 શુભ મુહૂર્તો ગણાય છે, એકાત્રીજ એ એક છે, અખાત્રીજ એ, તો આપણે પણ સેવાનો સાધનાનો પણ લાભ લઈ શકશું. કેમ કે તે દિવસે આપણે સવારે જપ, ધ્યાન ને એવું હોય છે, તો આપણે પણ એનો લાભ લઈશું. અને તમારે વધુ માહિતી માટે મુકેશભાઈનો સંપર્ક કરશું, અને ખૂબ બાળકો લાભ લે એવા બધા પ્રયત્ન કરશું. હરિઓમ. એ શિબિરનો સવારે 8 થી તે સાંજના 6 વાગ્યા સુધી, બરોબર. એટલે જેમ બને એમ તમે 7 વાગે આવી જશો તો પણ અહીંયા બહુ સારું રહેશે, બાળકોને મજા આવશે, દર્શન કરશે ને જોશે બધું. એટલે 19 તારીખ 19/4/2026 અખાત્રીજ આવે એ રવિવાર નહીં, અને બીજા રવિવારે સવારે 8 થી સાંજના 6 વાગ્યા સુધી. અને ભોજન પ્રસાદની વ્યવસ્થા બધા બાળકો માટે, શરબતની વ્યવસ્થા દર વખતે હોય છે. છેલ્લી શિબિરમાં તો આઈસ્ક્રીમ ને ક્વોલિટી પણ બાળકોને ખવડાવી હતી, બરોબર. એટલે બહુ મજા આવશે. તમે લઈને આવજો, અને તમને પણ એક દિવસની વિદ્યાર્થી શિબિરનો લાભ લઈ અને તમે પણ આનો લાભ લેજો. આનાથી તમને શું શીખવા મળશે કે તમારી આજુબાજુના જે બાળકો હોય, તો તમે ઘરે બાળ સંસ્કાર કરવું હોય ને, તો એના માટે તમને કેટલી રમતો મળી રહેશે, કઈ રીતે બાળ સંસ્કાર કેન્દ્ર ચલાવવું એની પણ તમને માહિતી મળી રહેશે. એટલે આવી જે પ્રવૃત્તિ બાળકોની છે એમાં લાભ લો તો આપણને ઘણું શીખવા મળે, બરોબર. એટલે બાળ સંસ્કાર કેન્દ્ર જો પહેલા આપણે ઘણી જગ્યાએ ચાલતા હતા, તો એ પણ આપણે તમે કઈ ન કરાવી શકો તો હવે તો બધી સુવિધા ઉપલબ્ધ થઈ જાય. ટીવીમાં ફોન જોડી દો, બધું આશ્રમથી તમને મોકલે છે. કીર્તન, કાર્ટૂનની બધી બાળ વાર્તાઓ આવે છે, એ મહિનામાં જે તહેવારો આવતા હોય એ તમે કાંઈ ના કરો ને, ખાલી એ તમે ક્લિપ ફોનમાંથી ટીવીમાં જોડી દો ને, તો બાળકો ટીવીમાંથી જોતા જોતા બધું કરશે. એટલે બહુ સરળ થઈ ગયું છે અત્યારે. એટલે તમે પણ આ બાળકોને સારા સંસ્કાર મળે એવી સેવા કરજો. અને એક મોટા માટે એક બહુ સાર વાત છે, બાપુજી હમણે જેટલા સત્સંગ દર્શન આપે છે બધા આશ્રમોમાં, જાહેર સત્સંગ નથી આપતા, પણ જે સાધકોને મળે છે એમાં
બાપુજી હમણાં છેલ્લા ટાઈમથી એક વાત બહુ કહે છે કે શ્વાસોશ્વાસની સાધના, બરોબર, એ કરવાનો બહુ ભાર આપે છે. જ્યાં બાપુ જાય છે ને ત્યાં કરે છે. એટલે આપણે બધાએ એ શ્વાસોશ્વાસની માળા એ આપણે કરવાની છે, બરોબર. 50 છે, 100 છે, 200 છે, બાપુ છે કહે છે કે અજપાજપ કહેવાય એને, બરોબર. શ્વાસ અંદર જાય એટલે 100, બહાર આવે એટલે હમ. આ બાપુજીએ ઘણીવાર આપણને સત્સંગમાં બતાવ્યું છે. એટલે આજના બાપુજીના અવતરણ દિવસ નિમિત્તે આપણે પણ એવો સંકલ્પ લેવાનો કે આપણે આપણી સાધનામાં આગળ વધીએ અને સેવામાં પણ આગળ વધીએ. તો આ સંકલ્પ સાથે આ શ્વાસોશ્વાસની માળા દરેક અહીંયા આપણે પધારેલ ગુરુ ભાઈઓ અને બહેનો કરે અને બીજા સાધક ભાઈઓને આ લાભ અપાવે એ બધાને નમ્ર પ્રાર્થના છે. હરિઓમ. ભરતભાઈ બહુ સરસ વાત કરી વિદ્યાર્થી શિબિર બાબતે. થોડોક કાર્યક્રમ હજુ આપણો બાકી છે, પણ આરતીની તૈયારી થઈ ગઈ છે એટલે આપણે આરતી કરી લઈએ. પોતપોતાની જગ્યાએ બધા સાધકો ઊભા થઈ જઈશું. એકાબીજીને આપણે આરતી આપવાની છે વારાફરતી, બધાએ આરતીનો લાભ લે એ માટે. બહેનો પણ આગળ આવી જશે, ભાઈઓ પણ આગળ આવી જશે. सुख संपदा शत्रु बुद्धि विनाशाय दीप ज्योति नमोस्तुते दीप ज्योति परब्रह्म दीप ज्योति जनार्दन दीपो हरतु नमोस्तुते સાક્ષાત્કાર દિવસ, આવા તહેવારો આપણા આશ્રમમાં ઉજવાતા હોય છે, વિદ્યાર્થી શિબિર વગેરે. પરંતુ આપણે શિબિરના શહેરોમાં જે પ્રચાર પણ ઘણા બધું કરતા હોય છે, જેમ કે વૃંદાવન અભિયાન છે, શબ્દ વિતરણ છે. તો આ વખતે કનુભાઈ રાઉન્ડ બનાવો બધાને ગોળા કરો. તો આ વખતે મે મહિનામાં આપણે ઘણા બધા શહેરોમાં શરબત વિતરણ પણ કરવાનું છે. એની તારીખ અત્યારે આપણે નથી જાહેર કરતા, કેમ કે વાતાવરણશાહી વાતાવરણ હોય છે, એટલે તમને ગ્રુપમાં અને ફોન દ્વારા મેસેજ મળી જશે. એટલે શરબત વિતરણમાં કેલેન્ડર, જૂના ઋષિ પુરસ્કાર વિતરણ એ પણ સાથે સાથે સેવા ચાલશે. બેનો પર જલ્દી ફટાફટ ભાવ કરી રાસગર બોલવાનો છે, એટલે કોઈ રાઉન્ડમાં બાળકોને વચ્ચે રાખી શકો છો. લોકોને વિનંતી કે આપણા જે કાર્યક્રમ આશ્રમના હોય એમાં અચૂક લાભ લેવો જોઈએ. બધાને મજા આવી? ખૂબ મજા આવી? તો तो सेवा भी यहीं पे बहुत ही अच्छी तरह से किया जाती है. गौ सेवा
और ये भोजन प्रसादी के लिए आप देख रहे हैं